હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ટેસ્ટી એવા પાણીપુરી ફ્લેવરના સેવ મમરા. આ સેવ મમરાને પાણીપુરીની ફ્લેવર આપવા માટે આપણે ફુદીનો, કોથમીર, મરચાંની એક સ્પેશિયલ પેસ્ટ બનાવીશું. અને તે જ પેસ્ટથી સેવ મમરાનો ટેસ્ટ ચટપટો, તીખો અને લાજવાબ આવશે. જો તમારે એક સરખા સેવ મમરાના ટેસ્ટથી કંઈક અલગ જ ખાવું હોય તો જરૂર એકવાર પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બનાવવાની ટ્રાય કરજો. ઘરના બધાને ખૂબ જ ભાવશે. તો ચલો ચટપટા સ્વાદ સાથે રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા પાણીપુરીની ફ્લેવર સાથે સેવ મમરા બનાવવા માટે આપણે એક મસાલા પેસ્ટ બનાવી લઈએ. તો તેના માટે 1 કપ ફ્રેશ ફુદીનાના પાન લીધા છે. ફુદીનાના પાનને મેં સારી રીતના ધોઈને કોરા કરીને પછી જ લીધા છે. તેને જારામાં એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તેલમાં તળી લઈએ. ફુદીનાના પાનને આ રીતના તળવાથી તે ક્રિસ્પી થઈ જશે અને તેમાં રહેલો પાણીનો ભાગ બળી જશે. અને જ્યારે આપણે તેને પીસીને મસાલા પેસ્ટ બનાવીશું ત્યારે તે મમરાને સારી રીતના કોટ કરી લેશે. તો 2 જ મિનિટમાં ફુદીનાના પાન સરસ તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. તો તેને પ્લેટમાં લઈ લઈએ. સાથે 1 કપ જેટલા ફ્રેશ ધાણા ભાજીના પાન લીધા છે. તેને પણ જારામાં એડ કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. પાનને તળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે. જો તેમાં પાણીનો ભાગ રહી જશે તો મસાલા પેસ્ટ મમરાને કોટ થશે, પછી થોડી જ વારમાં મમરા સોફ્ટ થઈ જશે. લગભગ 2 જ મિનિટમાં કોથમીરના પાન સારી રીતના તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. તો તેને પણ પ્લેટમાં લઈ લઈએ. સાથે આપણે 20 થી 25 નંગ મીઠા લીમડાના પાન લીધા છે. તેને પણ જારામાં એડ કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં લીમડાના પાન તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. તો તેને પણ પ્લેટમાં લઈ લઈએ. સાથે તીખાસ માટે આપણે 5 થી 6 મીડિયમ તીખા લીલા મરચાંને પતલી સ્લાઇસમાં સમારીને લીધા છે. તેને પણ જારામાં એડ કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. આ મસાલા પેસ્ટમાં આપણે લાલ મરચા પાવડરનો ઉપયોગ નથી કરવાનો, એટલે તીખાશ માટે લીલા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે. જો તમારે આ બધી ચીજને તેલમાં તળવી ના હોય તો તેની સુકવણી કરીને તેનો પાવડર બનાવીને પછી તેમાં તેલ મિક્સ કરીને તે પણ મમરામાં મિક્સ કરી શકો છો. પણ તળવાની રીત થોડી સહેલી છે અને ફટાફટ થઈ જાય છે. 4 મિનિટમાં મરચાં આપણા તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. તો તેને પણ પ્લેટમાં લઈ લઈએ. હવે આ બધી જ તળાયેલી ચીજને ઠંડી થવા દઈએ. બધી જ વસ્તુ ઠંડી થઈ ગઈ છે તો તેને મિક્સર જારમાં એડ કરીને તેને પીસી લઈએ. તો સારી રીતના પીસાઈને આવી સરસ મજાની ગ્રીન મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે મસાલા મિક્સ બનાવવા માટે આપણે મિક્સર જારમાં 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન સંચળ પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલા પાવડર ને 1 ટીસ્પૂન જલજીરા મસાલા લીધો છે. સાથે પાણીપુરીનો એકદમ સરસ ટેસ્ટ દેવા માટે 1/4 ટીસ્પૂન સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ લીધા છે. તેની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો. સાથે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું અને બધા જ મસાલાના ટેસ્ટને બેલેન્સ કરવા માટે 2 ટીસ્પૂન ખાંડ એડ કરીને બધા જ મસાલાને પીસી લઈએ. બધા જ મસાલાને મિક્સર જારમાં પીસવાથી તે બધા જ મસાલા સારી રીતના મિક્સ થઈ જાય છે અને તે પીસાયેલો મસાલો સેવ મમરામાં સ્પ્રિંકલ કરવાથી તેનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. અને તમે મિક્સરમાં પીસ્યા વગર પણ બાઉલમાં મિક્સ કરીને પણ મસાલો બનાવી શકો છો. તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણો મસાલા મિક્સ તૈયાર થઈ ગયું છે. હવે આપણે 200 ગ્રામ મમરાને કડાઈમાં શેકી લઈએ. મમરાને મેં ઘઉં ચારવાના ચારણાથી ચાળીને લીધા છે, એટલે કોઈ કચરો હોય તો તે અલગ થઈ જાય. ગેસની ધીમી આંચ પર તેને રોસ્ટ કરી લઈએ. મમરાને શેકતી વખતે તેમાં આપણે તેલ કે ઘીનો ઉપયોગ નથી કરવાનો. મમરાને આપણે ફક્ત ડ્રાય રોસ્ટ કરવાના છે, જેનાથી મમરા સરસ ક્રિસ્પી થઈ જશે. ધીમી આંચ પર મેં મમરાને
5 થી 6 મિનિટ જેવા શેક્યા છે. ચેક કરીએ તો તે ક્રિસ્પી થઈને ભૂકો થઈ જાય છે, એટલે કે સારી રીતના શેકાઈ ગયા છે. હવે સેવ મમરામાં એડ કરવા માટે અડધો કપ સિંગદાણા ને જારામાં એડ કરીને તેને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. સેવ મમરામાં થોડા સિંગદાણા એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. લગભગ 3 થી 4 મિનિટ જેવું થયું છે અને સિંગદાણા સરસ તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો તેને પણ પ્લેટમાં લઈ લઈએ. હવે મમરાને મસાલા પેસ્ટથી કોટ કરવા માટે વઘારિયામાં 1 ટીસ્પૂન તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ લો કરીને તેમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટને ગરમ તેલમાં એડ કરી દઈએ અને 1 મિનિટ સાતળી લઈએ. મસાલા પેસ્ટને ડાયરેક્ટ મમરામાં એડ કરીએ તો તે મમરાને બરાબર કોટ નથી થતી, એટલે થોડાક ગરમ તેલમાં મસાલા પેસ્ટને મિક્સ કરવાથી તે મમરામાં સારી રીતના કોટ થઈ જશે. તમે જુઓ તેલમાં મસાલા પેસ્ટ સારી રીતના ફૂલી ગઈ છે, તો તેને મમરામાં એડ કરી દઈએ. હવે હાથની મદદથી ઘસતા જઈને મસાલા પેસ્ટથી મમરાને સારી રીતના કોટ કરી લઈએ. સાથે તૈયાર કરેલો આ મસાલા મિક્સને પણ એડ કરી દઈએ. આ રીતના બંને હાથથી ઘસીને મમરાને મિક્સ કરવાથી મસાલો મમરામાં સારી રીતના કોટ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો મસાલા સાથે આપણા મમરા સારી રીતના કોટ થઈ ગયા છે. હવે તેમાં 100 ગ્રામ જેટલી સેવ અને અડધો કપ તળેલા સિંગદાણા એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. તો બધું જ મિક્સ થઈને પાણીપુરીની ફ્લેવર સાથે આપણા સેવ મમરા તૈયાર થઈ ગયા છે. તૈયાર થયેલા મમરાને હાથેથી દબાવીએ તો તે ભૂકો થઈ જાય છે, તેનો મતલબ કે તે સરસ ક્રિસ્પી તૈયાર થયા છે. તો પાણીપુરીની ફ્લેવર સાથે તૈયાર થતા સેવ મમરાને તમે આ રીતના એરટાઇટ કન્ટેનરમાં ભરીને તેને 2 મહિના સ્ટોર પણ કરી શકો છો. તો જરૂર એકવાર ટ્રાય કરજો. આ સેવ મમરાને તમે બાળકોને લંચમાં આપશો તો પણ બાળકોને ખૂબ જ મજા આવશે. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.